ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર નીમુબેન બાંભણિયાનો ઐતિહાસિક વિજય. ભાજપનો વિજય થતાં જ કાર્યકરો અને સમર્થકો ગેલમાં. વિજેતા ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી. નોંધપાત્ર ક્ષત્રિય મતદાર ધરાવતી અને ગોહિલવાડના ઉપનામથી પ્રખ્યાત ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો ઇન્ડિયા ગઠબંધન વતી આપ પાર્ટીના હરીફ ઉમેદવાર અને બોટાદના ધારાસભ્ય સામે 4.55 લાખની ઐતિહાસિક લીડથી ભવ્ય વિજય થયો હતો. આ સાથે જ ભાવનગરના રાજકીય ઇતિહાસમાં આ નવો જ વિક્રમ નોંધાયો છે. ભાવનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી ટર્મમાં બીજા મહિલા દિલ્હીમાં ભાવનગરનું નેતૃત્વ કરશે. શહેરના વિદ્યાનગર સ્થિત સરકારી ઇજનેર કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 8 કલાકથી શરૂ થયેલી મતગણતરી જેમ જેમ રાઉન્ડ વાઇઝ આગળ વધતી ગઈ તેમ સ્થાનિક કક્ષાએ ભાજપના ઉમેદવારોથી લઈ અને કાર્યક્રમમાં વિજયનો ઉત્સાહ બેવાડ્યો હતો. સામયિકો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનો પરાજય થતાં કોંગ્રેસ અને આપના કાર્યકરોમાં રીતસર સન્નાટો છવાઈ ગયો હતો. ગઈકાલે જાહેર થયેલા આ પરિણામમાં ઇન્ડિયા ગઠબંધનના આપ પાર્ટીના ઉમેદવારને 2.61 લાખ મત મળ્યા હતા, જેની સામે ભાજપના મહિલા ઉમેદવારને 7.61 લાખ મતથી જંગી લીડ મળી હતી. મહત્વનું છે કે પરાજિત ઉમેદવારને જેટલા મત મળ્યા તેનાથી બમણા મતે ભાજપના ઉમેદવારની લીડ નોંધાઈ હતી. ભાવનગર લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી ગત 7 મેના રોજ યોજાઈ હતી, ત્યારે ગઈકાલે શહેરના વિદ્યાનગર ખાતે સરકારી ઇજનેર કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને આ મતગણતરી બાદ ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર લોકસભા બેઠક પરથી એક નવો ઇતિહાસ રચ્યો છે અને છેલ્લી સતત 3 ટર્મથી મહિલા ઉમેદવારને વિજેતા બનાવી છે.